अरे प्रधान जी जी महाराजा पोकणगढ़ ની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા બોલી રહી છે બાપ, પણ દીકરીના પ્રેમની અંદર સગુણાના પ્રેમની અંદર રાજા અજમલને એટલા ગાંડા તોર બની ગયા છે. મને એ વાતની ખબર નથી પ્રધાનજી કે દીકરો નહીં હોવાથી આ પોકણગઢની પ્રજા રાજા અજમલને એક વાંજિયા રાજા તરીકે ઓળખે છે. અરે આ પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી પ્રધાનજી, મારા સુકન પણ કોઈ લેતું નથી. તો આટલા બધા મેણા સહન કરવા એના કરતા જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવી છે. પણ ઈ પેલા રાજની અંદરથી રાજમાતાને બોલાવો. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો. હે આવજો રાજ દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. समय ना हो वीरा, आप વીજળી પણ ચમકે છે, જર્મન જર્મન મેઘ પણ વરસે છે વીરા. આ સમય મહેતા મિનરબાને બોલાવાનું કારણ શું છે વીરા? અરે આપને મહારાજા યાદ કરે છે. જાજી કમાયું બાંધવ, આજે વિશેષ રસ્તી આજે મારા સ્વામીને પરણીને આવી છું, પણ કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી. સવારનો સૂર્યનારાયણ થતા આજે મારા સ્વામી નગર ચર્ચાઈ ગયા હતા નગરની સંભાળ લેવા. તો આજે મારા સ્વામીને કોણે કડવા વેણ કીધા હશે, કોણે કપડા વેણ કીધા હશે. તો હાલ મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, બની શકે એટલે મારા સ્વામીના મનનો બોજ હળવો કરું. એ આજે
સાંભળજો રે આજે રાજાને કહેલે લાલાની સાંભળે કરું મારા દિલડાની વાત કરું મારા મનડાની વાત રાજા રે કહે ને સખી મારા સાંભળો રે એ અરકે કરો લીલડાની વાત રાજાને કહેલે લાલાની સાંભળે જે આજ જાણા તેડવા ગયા તાર મારી પાછા રે વળિયા આજે આરાલી એ જતારે રમાલી ભાઈ પાછા રે વળ્યા સુગન નોલે સોતી મારા તો આણા તેડવા ગયા તારાઈ કા પાછા રે વળિયા એ સુકનિયા લાલે નાતે આપણા કોઈ આરાલી જતારે નાયકા પાછા રે વળ્યા જે આજ ભૂખણ અડની પ્રજા સતી રાણી મેળા રે બોલે આજે રાજાની આલયકા સ્વામી આપણે મેળલ્યા રે બોલે હે અજમલ વાજીયા કેવાય આપણી રૈયત સતી રાણી મેળા રે બોલે એ કેવા
ગોપીઓ આપણા આંગણે રમે છે હો સ્વામી. બેન લાસા, બેન લક્ષ્મી અને બેન સગુણાબા તો આપણે હૈયાનો હાર છે મારા નાથ. આપણે શા માટે વાંઝા કહો સ્વામી, મને કઈ સમજાતું નથી મારા નાથ. અરે મહારાણી, કહો મારા નાથ. દીકરી તો એક પારકા ઘરનો દીવો કહેવાય. સત્ય વાત છે સ્વામી. આજ પ્રણાવશું, કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. હા મારા નાથ. પણ મારા ગયા પછી આ પોકણગઢની રાજગાદી સંભાળે એવો આપણા રાજની અંદર કોઈ કુંવર નથી, સત્ય વાત છે સ્વામી. કોઈ બાળક નથી મહારાણી. હા, માટે આ મહારાજ. પોકણગઢની પ્રજા રાજા અજમલને એક વાંજિયા રાજા તરીકે ઓળખે છે. સાચી વાત છે મારા નાથ. અરે મહારાણી, આ પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી, મારા સુકન પણ કોઈ લેતું નથી મહારાણી. હા મારા નાથ. માટે આટલા બધા મેણા સહન કરવા એના કરતા જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવી છે, તો મને વનમાં જવાની રજા આપો. સ્વામી, પુત્રના વિયોગમાં આટલા આધીરા ના બનાય મારા નાથ. અને આવી ઘાયલપણાની વાતો આપણા રાજવીના મોઢે શોભતી નથી સ્વામી. અને સ્વામી, જો તમારે વન જવું હોય ને તો મારી તો કોઈના નથી મારા નાથ. પણ અત્યારે આપણા દીકરીબા સગુણાબા રમતા રમતા પાપા પગલી પાડતા પાડતા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થયા છે હો મારા નાથ. સારો એવો રજવાડો ગોતો, સારો એવો મૂર્તિઓ ગોતો, અંગે પીઠી ચોળાવો, બેન બાને હરકેથી વળાવી પછી વન જાજો મારા નાથ. મારે એક ચિંતા દૂર થઈ જાય સ્વામી, એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ. અરે મહારાણી, આ પોકણગઢના રાજની અંદર તમારી આજ્ઞાનું જરૂરથી પાલન થશે. પ્રધાનજી, રાજની અંદરથી સારા એવા